નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં દરેકનું સ્વાગત છે. હવે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવું છે આજે, યામ ભૂમિતિ. તો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આ જે યામ ભૂમિતિ છે એમાં આ યામ એટલે શું? પહેલું ક્વેશ્ચન આપણી પાસે એવું આવે, યામ એટલે શું? તો તમે આગળ ભણી ગયા, આ લેખ ગ્રાફ દોરતા તમને આવડે છે. એ ગ્રાફની અંદર કોઈ પણ ગ્રાફની અંદર તમે જે કઈ બિંદુ દર્શાવો છો એ બિંદુમાં અહીંયા બે કિંમતો આપેલી હોય. કેટલી કિંમતો હોય? બે કિંમતો હોય. એ જે બંને કિંમતો છે એને એ જે બિંદુ છે એ બિંદુ, ધારો કે અહીંયા એ બિંદુ છે તો એ બિંદુની આપણી પાસે બે કિંમતો અહીંયા આપણને મળશે. તો એ જે બંને કિંમતો છે એને બિંદુ A ના યામ કહેવામાં આવે. અને આ જે યામ છે એ બે હોય, x યામ અને y યામ. અહીં જે પ્રથમ કિંમત હોય એ x યામ હોય, જે બીજી કિંમત હોય એ y યામ હોય. હવે આપણે ધોરણ 9 ની અંદર ગ્રાફની અંદર આલેખની અંદર શીખી ગયા. તો પહેલો મુદ્દો એવો આવશે, અહીંયા શરૂઆતમાં આપણે અહીંયા એક યામ સમતલ લેવું છે. તો યામ સમતલ અહીંયા એક ગ્રાફ દોરીશું. એમાં આ જે છે x અક્ષ છે, અહીંયા આપણે x ડેશ લખીશું, ઉપર y લખીશું અને નીચે y ડેશ લખીશું. બે અક્ષો છે, x અક્ષ છે અને બીજો કયો અક્ષ છે? y અક્ષ છે. આ જે x ડેશ છે આ બાજુ ઋણ સંખ્યાઓ આવશે, આ બાજુ ધન સંખ્યાઓ આવશે, ઉપર ધન સંખ્યાઓ આવશે અને નીચે ઋણ સંખ્યાઓ આવશે. બંને અક્ષ જે બિંદુમાં છેદે છે એને ઉગમ બિંદુ O કહેવામાં આવે. આ જે છે એ ઉગમ બિંદુ O છે અને ઉગમ બિંદુ O ના યામ હંમેશા 0 0 હોય, x યામ પણ 0 હોય અને જે y યામ છે એ પણ 0 જ હોય. તો આ ઉગમ બિંદુ છે. x અક્ષ અને y અક્ષ બંને જે બિંદુમાં છેદે છે એ બિંદુને શું કહીશું? આપણે ઉગમ બિંદુ કહીશું. આ એક વ્યાખ્યા છે ઉગમ બિંદુની. તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા તો x અક્ષ કોને કહેવામાં આવે? આલેખની અંદર જે સમક્ષિતિજ રેખા છે, જે હોરિઝોન્ટલ જે લાઈન છે એને x અક્ષ કહેવામાં આવે છે. યામ સમતલમાં આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખાને x અક્ષ કહે છે. બીજું y અક્ષ, તો યામ સમતલમાં જે ઊભી રેખા છે, જે શિરોલંબ રેખા છે એને તો યામ સમતલમાં ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખાને
y અક્ષ કહે છે. આડી રેખાને આપણે સમક્ષિતિજ રેખા જે છે એને x અક્ષ કહીશું. યામ સમતલમાં જે ઊભી રેખા છે એને આપણે શિરોલંબ રેખા પણ કહી શકાય. આવી જે રેખા છે એને આપણે y અક્ષ કહીશું. ત્રીજો નંબર છે આ બંને રેખાઓ અહીંયા આડી રેખા અને જે ઊભી રેખા છે મતલબ કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા બંને એકબીજાને કાટખૂણામાં છેદશે અને જે બિંદુમાં છેદશે એ બિંદુને આપણે શું કહીશું? ઉગમ બિંદુ કહીશું. તો યામ સમતલમાં આડી અને ઊભી બંને રેખાઓ આડી અને ઊભી બંને રેખાઓ એકબીજાને કેવી રીતે છેદે છે? કાટખૂણે છેદે છે. તો એકબીજાને કાટખૂણે છેદે છે અને આ છેદ બિંદુને આ જે છેદ બિંદુ છે એને આ છેદ બિંદુને શું કહીશું આપણે? એને ઉગમ બિંદુ કહીશું. તો આ છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. જેને O વડે દર્શાવાય છે. તેમજ ઉગમ બિંદુને આપણે O વડે દર્શાવીએ છીએ અને આ જે ઉગમ બિંદુ છે એના યામ હંમેશા કેટલા હોય? 0 0 જ હોય. x યામ પણ 0 હોય અને y યામ પણ 0 હોય. તેમજ ઉગમ બિંદુના યામ 0 0 લેવામાં આવે છે. અહીં આપણે જે યામ સમતલ દોરેલું છે, જે ગ્રાફ દોરેલો છે એના વિશે આપણે થોડી માહિતી અહીંયા મેળવી કે આને x અક્ષ કહીશું અને y અક્ષ કહીશું. બંને રેખાઓ એકબીજાને જે બિંદુમાં છેદશે એને ઉગમ બિંદુ કહીશું. હવે આગળ જોઈએ. બિંદુનું સ્થાન આપણે લેવું છે. અહીંયા કોઈ પણ બિંદુનું સ્થાન કેવી રીતે દર્શાવી શકાય? અહીંયા આપણે દર્શાવી ધારો કે અહીંયા 1 છે, 2 છે, 3 4. આ બાજુ -1 -2 -3 -4. આ બાજુ અહીંયા 1 2 અને 3 લઈએ. નીચે અહીંયા -1 -2 -3 લઈએ. તો આ પ્રમાણે અહીંયા આપણે ગ્રાફમાં સંખ્યાઓ દર્શાવેલી છે. 1 સેન્ટીમીટરના અંતરે આવેલી છે. હવે ધારો કે મારે અહીંયા કોઈ બિંદુ દર્શાવવું છે. ધારો કે એ બિંદુ દર્શાવવું છે. એના યામ ધારો કે 2 3 છે અને બીજું એક બિંદુ બી દર્શાવવું છે જેના યામ 0 5 લેવા છે. ત્રીજું આપણે એક બિંદુ લઈએ a b અને c લઈએ. c બિંદુ અહીંયા 3 0 લઈ લઈએ આપણે 3 0. તો આવા આપણે બિંદુ આની અંદર દર્શાવી કેવી રીતે દર્શાવી શકાય? યામ સમતલમાં બિંદુનું સ્થાન કેવી રીતે આપી શકાય એ આપણે જોવું છે. તમે જુઓ અહીંયા એ બિંદુમાં આ જે એ બિંદુના યામ છે એમાં જે પહેલો યામ છે એને x યામ કહેવામાં આવે. આ જે બીજો યામ છે એને y યામ કહેવામાં આવે. અહીંયા પણ એવું છે. આ x યામ છે, આ y યામ છે. અહીંયા આ x યામ છે અને આ y યામ છે. તો આને આપણે અહીંયા ગ્રાફની અંદર દર્શાવવા છે. તો પહેલા આપણે a 2 3 દર્શાવવું છે. તો a માં તમે જુઓ અહીંયા x યામ 2. x અક્ષ ઉપર તમારે અહીંયા 2 લેવા પડશે. 2 ની જે ઊભી લાઈન હોય એ તમારે લેવાની હોય અહીંયા ગ્રાફની અંદર. અને y યામ 3 છે તો y પર 3. તો એક આ 3 વાળી જે લાઈન છે એ અને આ 2 વાળી જે લાઈન છે એ બંને જે બિંદુમાં અહીંયા ટચ થાય, જે બિંદુમાં બંને જે લાઈન છે એ છેદશે, એ જે બિંદુ છે એ તમારું માગેલું a 2 3 બિંદુ છે. કયું બિંદુ છે આ? a 2 3 બિંદુ છે. હવે બીજું અહીંયા આપણે બિંદુ દર્શાવવું છે b 0 5.
તમે જો અહીંયા x યામ 0 છે અને y યામ 5 છે. x યામ અહીંયા 0 એટલે આ બિંદુ આવી ગયું અને y યામ 5 છે તો તમારે અહીંયા 5 લેવો પડશે ઉપર. આપણે એને આગળ લંબાવી દઈએ y અક્ષ ને થોડું અહીંયા ઉપર દર્શાવીએ. ધારો કે અહીંયા 4 છે અને ધારો કે અહીંયા 5 લઈ લઈએ છીએ. તો x યામ 0 છે, આ 0 અહીંયા આવી ગયો અને y યામ અહીંયા 5 એટલે આ જે બિંદુ છે એ બિંદુ છે અહીંયા એ બિંદુ છે અને આ જે છે એ બી બિંદુ છે 0 5. ક્લિયર? ત્રીજો અહીંયા આપણે દર્શાવવું છે 3 0. x ઉપર 3 અહીંયા અને y યામ તો 0 પોતે જ અહીંયા આવી ગયું એટલે આ બિંદુ પોતે જ આવશે અહીંયા. આ જે બિંદુ છે એ C 3 0 બિંદુ છે. આ પ્રમાણે તમે બિંદુને યામ સમતલમાં દર્શાવી શકો અને આવું આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા. તો દરેક વિદ્યાર્થી લખશે. આના પછી 4 કે 5 દિવસ પછી જ્યારે આપણે તમારા ઘરે હોમવર્ક ચેક કરવા માટે આવીએ એ વખતે આ બધું જ જે અહીંયા આપણે માહિતી લખાયેલી છે એ લખેલી હોવી જોઈએ ચોપડાની અંદર. તમારો જે મેઇન ચોપડો છે એની અંદર ચેપ્ટરની બધી જ માહિતી લખેલી હોવી જોઈએ. બીજું અહીંયા જે કંઈ ચાલશે, જે કંઈ ઇક્વેશન્સ, જે કંઈ સૂત્રો કે જે કંઈ વ્યાખ્યાઓ ચાલશે એ તમારે ઘરેથી 3 વખત લખીને તૈયાર કરવી પડશે. કેટલી વખત? 3 વખત એ બધી વસ્તુ લખીને તૈયાર કરવાની રહેશે. તો એ વખતે તમારે ઘરે આપણે જ્યારે આવીએ દરેક શિક્ષકો તમારા ઘરે હોમવર્ક ચેક કરશે તો એ વખતે આપણે આજે જે માહિતી છે એની થોડી પ્રશ્નોત્તરી કરીશું. તો દરેકે આની તૈયારી પણ કરવાની છે. તો આ પહેલો ટોપિક હતો અહીંયા આપણી પાસે યામ સમતલ કોને કહેવાય, યામ સમતલ શું છે એ અને એની અંદર બિંદુનું સ્થાન કેવી રીતે આપી શકાય. હવે આના પછી આપણે ટોપિક લેવો છે બીજો બે વ્યાખ્યાઓ આપણે ત્યાં આપી છે. મેં તમને અત્યારે કહ્યું કે ભાઈ x યામ કોને કહેવાય. અહીંયા આપણે જે 3 વ્યાખ્યાઓ લખી ચોથા આપણે એવું લખીશું કે ભાઈ x યામ ની વ્યાખ્યા શું. તો y અક્ષ આ જે y અક્ષ થી અહીંયા કોઈ પણ બિંદુ આપેલું હોય એનું y અક્ષ થી જેટલું અંતર થાય એને x યામ કહેવામાં આવે. ધારો કે અહીંયા કોઈ બિંદુ છે, ધારો કે અહીંયા કોઈ બિંદુ p છે તો આ બિંદુ p નું આ y અક્ષ થી આ જે અંતર થાય આ અંતરને આ જે અંતર આવશે જેટલી કિંમત આવશે એ કિંમતને બિંદુ P નો શું કહેવામાં આવે? x યામ કહેવામાં આવે. અને બિંદુ P નો y યામ એટલે x અક્ષ થી આ જે અંતર થાય અહીંયા આ જે અંતર છે એને y યામ કહેવામાં આવે. આ જે અંતર છે એને x યામ કહેવામાં આવે. આ x યામ અને y યામ ની વ્યાખ્યા છે એ પણ અહીંયા આપણે લખીએ. x યામ કોને કહેવાય? તો y અક્ષ થી કોઈ પણ બિંદુના અંતરને x યામ કહે છે. આ જે y અક્ષ છે એ y અક્ષ થી કોઈ પણ આ બાજુ હોય કે આ બાજુ હોય કે અહીંયા હોય કે ગમે ત્યાં હોય. ધારો કે અહીંયા બિંદુ છે P બિંદુ તો અહીંથી આ જે અંતર બનશે એને x યામ કહેવામાં આવે. અહીંથી આ જે અંતર બનશે x અક્ષ થી જે અંતર હોય એને આપણે y યામ કહીશું. સિમ્પલ છે. તો એને આપણે x યામ કહીશું. બીજું આ જે x યામ છે એને આ બિંદુનું કોટી પણ કહેવામાં આવે. x યામ કહે છે જેને બીજી રીતે કોટી પણ કહી શકાય. આ એનું બીજું નામ છે.
પછી આપણે y અક્ષ આ જે y યામ છે એની વ્યાખ્યા બી આની જેમ જ. તો અહીંયા y અક્ષથી અંતર લીધું છે, અહીંયા આપણે x અક્ષથી અંતર લઈશું. હવે તો y યામની વ્યાખ્યા શું બનશે? a y યામ. તો x અક્ષથી એટલે કે આ જે અક્ષ છે ત્યાંથી ધારો કે અહીંયા બિંદુ છે p બિંદુ, તો x અક્ષથી આ જે અંતર અહીંયાથી આટલું જે અંતર છે એ જે અંતર છે એને શું કહીશું? આપણે એને y યામ કહીશું. એની વ્યાખ્યા આપણે લખી શકીએ કે તમે અંતર તમારે ક્યાંથી માપવાનું છે? એનું x અક્ષથી. આ અક્ષથી અહીંયા અંતર માપવું છે બિંદુનું, અને એ અંતર છે એને આપણે y યામ કહીશું. તો નીચે આપણે લખી શકીએ અહીંયા x અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને y યામ કહે છે. જેને હવે આ જે અહીંયા x યામ છે એને આપણે કોટી પણ કહી શકીએ. એ રીતે અહીંયા જે y યામ છે એને બીજું નામ છે, એને આપણે ભુજ પણ કહી શકીએ. કેવું? y યામ કહે છે, જેને બીજી રીતે ભુજ પણ કહી શકાય. ભુજ પણ કહી શકાય. હવે અહીંયા મેં તમે જોઈ અહીંયા બિંદુ દર્શાવેલા આના પહેલા 50 પછી 05 30. હવે અહીંયા આપણી પાસે બિંદુ હતા, એક 05 હતું, એક 30 હતું. આવા બિંદુ હતા. તો આનો મતલબ શું થઈ ગયું? અહીંયા 05 છે, અહીંયા આપણે લખી શકીએ આ પ્રમાણે કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય, તમે જોઈ અહીંયા આ જે 30 બિંદુ છે તે અહીંયા આવતું હતું, પછી 05 અહીંયા આવતું હતું. તો આનો મતલબ શું થઈ ગયું કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય ને તો એનો y યામ 0 હોય. એનો y યામ આપણે શું લખી શકીએ? 0 લખી શકીએ. અને y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એનો x યામ 0 હોય. બંને વિરુદ્ધ હોય બીજાના. તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા કે x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ હંમેશા કેવા સ્વરૂપમાં હશે? આપણને કેવા સ્વરૂપમાં મળશે? x યામ. આપણે x અક્ષ પરનું બિંદુ લેવું, x અક્ષ પરનું બિંદુ લેવું છે તો x યામ આપેલો હશે, પણ y યામ કેવો હશે? જેટલું x0 સ્વરૂપમાં હશે. યામ હંમેશા x0 સ્વરૂપમાં હોય. એનો મતલબ શું થઈ ગયો અહીંયા? કે બિંદુનો y યામ શું હશે? 0 હશે. એટલે કે બિંદુનો y યામ 0 હોય. x અક્ષ ઉપર ધ્યાન રાખજો, અહીંયા x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય એનો y યામ હંમેશા 0 હોય. ધારો કે અહીંયા -4 લેવું છે તો આ જે બિંદુ છે એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. કેવી રીતે એની અંદર દર્શાવી શકશો? -4 બિંદુ છે આ. તમે ભલે અહીંયા તમે -4 બોલતા ને, આ -4 બિંદુ નથી. આ બિંદુ કયું છે? એક્ચ્યુઅલી -4 0 છે, પણ આપણે એને -4 -3 -2 આ રીતે બોલીએ છીએ. યામ સમતલમાં યામ ભૂમિતિમાં તમારે બિંદુને હવે આ પ્રમાણે બોલવું પડશે. બંને યામ બોલવા પડશે. x યામ પણ બોલવું પડશે અને y યામ પણ તમારે બોલવું પડશે. તો હવે x ઉપરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ આ ટાઈપનું હોય x0. સમજો કે અહીંયા આપણે y અક્ષ ઉપરનું બિંદુ લેવું છે તો એનું સ્વરૂપ કેવું હશે? અહીંયા 0y સ્વરૂપ હશે. અહીંયા આપણે એ પણ લખી શકીએ. જે કે અહીંયા લખેલું છે એ બધું જ તમારો જે મેઈન ચોપડો છે એમાં લખેલું હોવું જોઈએ. હવે y યામ માટે આપણે લેવું છે અહીંયા y અક્ષ પરના, અહીંયા આપણે y અક્ષ પરનું બિંદુ લેવું છે તો y અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ
કોઈ પણ બિંદુના યામ હંમેશા કેવા સ્વરૂપમાં મળશે તમને 0y તમે જો અહીંયા 0 5 છે તો એનો x યામ તો હંમેશા 0 જ હોય આ બધા જે બિંદુઓ છે આ અક્ષ ઉપર y અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ લેશો તો એનો x યામ હંમેશા 0 આવશે y માં તમારે જે અહીંયા બિંદુ જે કે તમને કિંમત આપેલી હોય એ પોતે જ આવશે પણ x યામ તમારે 0 લખવો પડે એમાં તો યામ હંમેશા 0y સ્વરૂપમાં હોય છે એટલે કે એનો મતલબ શું થઈ ગયો કે y અક્ષ પરનો કોઈ પણ બિંદુ હોય તો એનો x યામ શું હશે 0 હશે એટલે કે y અક્ષ પરના બિંદુનો x યામ શૂન્ય હોય છે એવું આપણે લખી શકીએ તો અહીં આપણે જે માહિતી મેળવી એ આપણું જે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરવી છે એટલા માટે અહીંયા આપણે મોટી મોટી થોડી માહિતી મેળવેલી છે કે ભાઈ અહીંયા યામ સમતલ કોને કહેવાય એમાં બિંદુનું સ્થાન તમે કેવી રીતે આપી શકો x યામ કોને કહેવાય y યામ કોને કહેવાય x યામ હોય તો એની કિંમત અહીંયા અક્ષ ઉપર તો તમને કોઈ પણ બિંદુ આપેલું હોય x અક્ષ ઉપર તો એની કિંમત તમે કેવી રીતે દર્શાવી શકો y અક્ષ ઉપર તમને કોઈ પણ બિંદુ આપેલું હોય તો તમે એની કિંમત કેવી રીતે દર્શાવી શકો એની આપણે થોડી અહીંયા માહિતી મેળવેલી છે હવે આખો એક નવો ટોપિક છે અંતર સૂત્ર જેનો ક્વેશ્ચન આપણે આવશે બોર્ડની અંદર તો એકદમ અગત્યનો ટોપિક છે અને બોર્ડની અંદર અહીં જે આખો મુદ્દો છે એના ઉપરથી એક આખો ક્વેશ્ચન તમને પૂછેલો હશે તો નવો ટોપિક અંતર સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે આખું કોઈ પણ બે બિંદુ આપેલા હોય અને તમને યામ આપેલા હોય તો એના ઉપરથી તમે એ બંને બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકો એના માટેનું અહીં આપણે સૂત્ર બનાવવું છે એટલે તો અહીં અંતર સૂત્ર કોને કહેવાય અંતર સૂત્રનો ઉપયોગ ક્યારે થાય એ આપણે સમજવું છે ધારો કે અહીં આપણે કોઈ પણ બિંદુ a અને b આપેલા હોય તો ધારો કે યામ સમતલમાં કોઈ પણ બે બિંદુઓ કોઈ પણ બે બિંદુઓ a અને b આપેલા હોય a અને b આપેલા હોય તો આ બંને બિંદુઓ વચ્ચેના અંતરને હવે ધારો કે અહીંયા એક બિંદુ અહીંયા a આપેલું છે અહીંયા ધારો કે કોઈ બિંદુ b છે તમને આ પ્રમાણે કોઈ પણ બે બિંદુ આપેલા હોય તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું અહીંયા આપણને કોઈ માપ નથી આપેલું પણ તમે સિમ્પલ રીતે કહી શકો કે ભાઈ a અને b વચ્ચેનું અંતર કેટલું હશે ab જેટલું હશે a અને b બિંદુ વચ્ચેનું અંતર કેટલું કહી શકો તમે ab જેટલું હશે તો અહીંયા પણ એ છે ધારો કે આમ સમતલમાં કોઈ પણ બે બિંદુ a અને b આ પ્રમાણે આપેલા હોય તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર છે એને ab વડે દર્શાવી શકાય તો આ બંને બિંદુ વચ્ચેના અંતરને ab વડે દર્શાવી શકાય અને આ જે AB છે
શું દર્શાવે છે? A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે, જ્યાં AB એ A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે. એવું આપણે લખી શકીએ. હવે આના ઉપરથી અંતર સૂત્ર આપણે બનાવવું છે. ધારો કે A ના યમ આપણને આપેલા હોય, B ના યમ પણ આપેલા હોય, તો શું થાય? અહીં આપણે બીજો ટોપિક લખીએ. જો બિંદુ A ના યામ, ધારો કે અહીંયા ધારો કે બિંદુ A ના યામ x1 0 છે, x1 0, અને બીજો બિંદુ B લઈએ અને બિંદુ B ના યામ x2 0, A ના યામ x1 0 લીધા, B ના યામ x2 0 લીધા. તમે જુઓ બંને બિંદુમાં પાછળનો y યામ 0 છે. બંને બિંદુમાં જો y યામ 0 હોય તો આ બંને બિંદુ ક્યાં હશે? x અક્ષ ઉપરના બિંદુઓ હશે. B ના યામ x2 0 છે, એટલે કે બંને બિંદુઓ ક્યાં છે? x અક્ષ પરના બિંદુઓ હોય. x અક્ષ પરના બિંદુઓ હોય. તો બંને જો x અક્ષ ઉપરના બિંદુ હોય, હું તમને કહી દઉં અહીંયા. ધારો કે અહીંયા 3 છે, અહીંયા 5 છે. તમે જો બંને બિંદુઓ, એક 3 માટે અહીંયા આપણે 3 0 કહી શકીએ, 5 માટે 5 0 કહી શકીએ. તમે જો બંને બિંદુઓ x અક્ષ ઉપરના બિંદુઓ છે, તો પછી આ ધારો કે A બિંદુ છે અને B બિંદુ છે, તો A અને B વચ્ચેનું અંતર જે AB છે એ કેટલું આવશે? તમે જાતે પણ કહી શકો. 3 અને 5 બંને વચ્ચે કેટલું અંતર હોય? કેટલા એકમ અંતર કહેવાય? એ વચ્ચે 4 હોય તો 1 અને 2 એકમ અંતર કહેવાય. તો AB ની કિંમત કેટલી આવે? અહીંયા 2 આવે. એવું આપણે લખી શકીએ. તમે 2 ને કેવી રીતે લાવ્યા? 5 માંથી તમે 3 ને માઈનસ કરે, અથવા 3 માંથી 5 ને માઈનસ કરો. ધ્યાન રાખજો અહીંયા બંનેમાં જો તમે 5 માંથી 3 ને માઈનસ કરશો તો 2 આવશે, અને 3 માંથી 5 ને માઈનસ કરશો તો -2 આવશે. એકમાં 2 આવે છે અને એકમાં -2 આવે છે, પણ અંતર છે A અને B એ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. એટલે એકમ તો 2 જ આવશે. આમાંથી આને માઈનસ કરશો તો -2 એકમ આવશે, અને આમાંથી આને માઈનસ કરશો તો 2 એકમ આવશે. અંતર તો સરખું છે, 2 એકમ જ આવશે, પણ પેલું માઈનસ માં આવશે, પેલું પ્લસ માં આવશે. એક ધન આવશે અને બીજું તમારે કેવું આવશે? ઋણ આવશે. પણ અંતર છે એટલે આપણે હંમેશા અંતરને ધનમાં જ દર્શાવીશું, ધન સંખ્યા માટે. એટલે A અને B વચ્ચેનું અંતર કેટલું કહેવાય? પછી 2 સેન્ટીમીટર, કે પછી એકમમાં આપેલું હોય તો 2 એકમ કહેવાય. તો અહીંયા આપણે આવું લખી શકીએ આના ઉપરથી. x અક્ષ પરના બિંદુઓ હોય તો A અને B વચ્ચેનું અંતર, A અને B વચ્ચેનું અંતર A અને B વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો A અને B વચ્ચેનું અંતર જે છે એને આપણે પહેલા તો કેવી રીતે દર્શાવી શકીએ? તો AB વડે દર્શાવી શકીએ. AB અહીં આનો જે x શ્યામ છે એમાંથી આનો જે x શ્યામ છે એને માઈનસ કરવાનો હોય, અને બંનેને આપણે શું આપી દઈશું? માનાક આપી દઈશું. તમે જોઈએ બંનેને માનાક આપ્યો છે. હવે તમે કદાચ શીખી ગયા છો, માનાકની અંદર કોઈ પણ સંખ્યા હોય, ચાહે ધન હોય કે ઋણ હોય, તમે જ્યારે માનાક છોડશો એ વખતે સંખ્યા ધન હોય તો ધન જ રહેશે, પણ જો કદાચ એ સંખ્યા ઋણ હશે, એ જે આ જે સંખ્યા છે એ સંખ્યા જો કદાચ ઋણ હશે તો તમે જ્યારે માનાક છોડશો એટલે એ સંખ્યા ધન થઈ જશે.
ધારો કે અહીંયા આપણે જોઈએ માનાંકની અંદર -3 છે. જો માનાંકની અંદર -3 હોય અને તમે જ્યારે માનાંકને છોડી દેશો તો પછી એ વખતે આ જે સંખ્યા છે એ +3 બની જશે. +3 હોય તો +3 જ રહેશે. ધારો કે માનાંકની અંદર -15 છે, માનાંક છોડ દો એટલે +15 બની ગયા. ટૂંકમાં આ જે માનાંક છે એ શું કરે છે, એની અંદર જે સંખ્યા છે કોઈ ઋણ સંખ્યા હોય તો એને ધન બનાવે છે. માનાંકનું કામ શું છે, એ આપણે જે માનાંક દર્શાવ્યું છે એનું કામ શું, કોઈ પણ અંદર જે અહીંયા જે કિંમત આપેલી હોય એ કોઈ જો ઋણ સંખ્યા હોય તો એને ધન બનાવી દે છે. તમે જો અહીંયા મેં 3 - 5 કરેલું હમણાં તો -2 કિંમત આવેલી, આની અંદર -2 આવશે, આની અંદર શું આવશે, -2 આવશે. પણ માનાંક છોડજો એટલે શું થઈ ગયા, પાછા +2 થઈ ગઈ, કિંમત ધન થઈ ગઈ. કેમ આપણે માનાંક અહીં દર્શાવીએ છીએ, કારણ કે અંતર છે અને અંતર હંમેશા ધન જ હોય, ઋણમાં અંતર ના હોય. તો એટલા માટે અહીંયા AB કેટલા મળશે, x1 - x2 મળશે. એ જ પ્રકારે ફરીથી આપણે બે બિંદુ લેવા છે, A અને B જ લેવા છે. તમે જો અહીંયા આપણે x અક્ષ ઉપરના બંને બિંદુ લીધેલા છે. હવે મારે y અક્ષ ઉપરના બંને બિંદુ લેવા છે. અહીંયા 0y1 લઈશ અને અહીંયા 0y2 લઈશ તો શું થશે, જો બિંદુ A ના યામ 0y1 અને બિંદુ B ના યામ 0y2 હોય, એટલે કે બંને બિંદુઓનો x યામ 0 છે. જો x યામ 0 હોય તો બંને બિંદુ y અક્ષ ઉપરના બિંદુ હોય. તો આનો મતલબ શું થઈ ગયો, આ જે બંને બિંદુ A અને B છે એ કયા અક્ષ ઉપરના બિંદુઓ છે, y અક્ષ ઉપરના બિંદુઓ છે. એટલે કે બંને બિંદુઓ y અક્ષ પરના બિંદુઓ છે. તો y અક્ષ પરના બિંદુઓ હોય તો A અને B વચ્ચેનું અંતર, A અને B વચ્ચેનું અંતર આપણે શોધવું છે AB. તો AB ની કિંમત કેટલી આવશે, y1 - y2 જેટલી હોય. અહીંયા x1 - x2 જેટલી હોય. આને તમે આ પ્રકારે પણ લખી શકો. એવું જરૂરી નથી કે x1 માંથી x2 ને માઈનસ કરવા, x2 માંથી પણ તમે x1 ને માઈનસ કરી શકો છો. અહીંયા x2 - x1 પણ લખી શકો તો પણ કિંમત સરખી જ આવશે. અહીંયા પણ એવું છે, અહીંયા તમે y2 - y1 પણ લખી શકો. A અને B બિંદુ આપેલા હોય અને અહીંયા 3 0 છે અને અહીંયા 5 0 છે, તો જરૂરી નથી અહીંયા કે 3 માંથી 5 પણ માઈનસ કરવા. તમે 5 માંથી પણ 3 નો માઈનસ કરી શકો, પણ જવાબ તો અહીંયા તમે માનાંક છોડશો એટલે જવાબ તો +2 જ રહેશે. ભલે માઈનસ માં આવતું, તમે 3 માંથી 5 ને માઈનસ કરશો તો -2 આવશે, પણ માનાંક છોડશો એટલે પાછા +2 થઈ ગયા. તો કિંમતો સરખી જ આવશે. તમે આ પ્રમાણે પણ લખી શકો અને આ પ્રમાણે પણ લખી શકો. તો આ જે છે એ અંતર માપવા માટેનું છે. હવે આપણે અહીંયા મેઈન આપણું જે સૂત્ર છે એ લખવું છે અંતર સૂત્ર. તમે જો અહીંયા આ બંને બિંદુ x અક્ષ ઉપરના બિંદુ હતા, આ બંને y અક્ષ ઉપરના બિંદુ હતા. પણ સમજી લો કે તમને એવા બિંદુ આપેલા છે બંને જે x અક્ષ ઉપર પણ ના હોય અને y અક્ષ ઉપર પણ ના હોય, તો શું કરવું, એના માટેનો ઇક્વેશન છે. અને વેરી મોસ્ટ IMP અહીં જે ટોપિક છે એ અહીંયા આપણે એક છેલ્લો ટોપિક લેવો છે અહીંયા અંતર સૂત્રનો. તો અહીંયા આપણે લઈએ, ધારો કે અહીંયા આપણને બે બિંદુ A અને B આપેલા છે. તો A ના એમ આપણે લઈશું, એમાં કોઈ જગ્યાએ 0 ને લઈએ, અને B ના જે યામ લેવા છે એમાં પણ આપણે કોઈ જગ્યાએ 0 ને લઈએ. કોઈ પણ યામ આપણે 0 ને લઈએ. 0 ના લઈએ તો મતલબ શું થઈ ગયું, કોઈ પણ બિંદુ x અથવા y અક્ષ ઉપર આવેલું નથી. તો એના માટે આપણે ઇક્વેશન બનાવવું છે. તો એ ધારીએ, ધારો કે
યામ સમતલમાં મોસ્ટ આઈએમપી સૂત્ર છે, ધ્યાન રાખજો. અહીં જે ઇક્વેશન છે આ અહીં આપણે જે સૂત્ર બનાવીએ છીએ એના ઉપરથી બોર્ડની અંદર એક્ઝામ્પલ કમ્પલસરી આવશે તમારે અંતર સૂત્રનું. અહીં આપણે જે સૂત્ર અહીંયા હું લખીશ એના ઉપરથી. તો ધારો કે યામ સમતલમાં બે બિંદુઓ A x1 y1 અને B x2 y2 આવેલા છે. તો આ બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર AB is equal to, અહીંયા હું જે સૂત્ર લખીશ એ તમારે યાદ રાખવાનું છે. AB is equal to સ્ક્વેર રૂટની અંદર x1 x2 હોલ સ્ક્વેર. x1 માંથી x2 ને બાદ કરીશું અને આખા કોષનો વર્ગ કરીશું. ટૂંકમાં પહેલા બિંદુનો જે x યામ છે એમાંથી બીજા બિંદુનો જે x યામ છે એને બાદ કરવાનો અને જે કિંમત આવે એનો વર્ગ કરવાનો. પ્લસ તો અહીંયા પ્લસ અહીંયા કરીશું, સરવાળો કરીશું. એ જ પ્રમાણે આનો જે y યામ છે એમાંથી આનો જે y યામ છે એને આપણે માઈનસ કરવાનો છે. આ પ્રમાણે y1 y2 આખા કૌંસનો વર્ગ. હવે જરૂરી નથી કે આમાંથી આને જ માઈનસ કરવું, આમાંથી તમે આને પણ માઈનસ કરી શકો, આમાંથી આને પણ માઈનસ કરી શકો. કિંમત સરખી જ આવશે. કિંમત એ તમે ગમે તે રીતે અહીંયા માઈનસ કરી શકશો. તો અહીંયા આને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ ઓર અથવા AB is equal to, હવે આપણે અહીંયા x2 માંથી x1 ને માઈનસ કરીએ તો પણ બંનેની કિંમત સરખી જ રહેશે. તો x2 x1 હોલ સ્ક્વેર પ્લસ y2 y1 હોલ સ્ક્વેર. તો આ જે છે એને અંતર સૂત્ર કહેવામાં આવે છે. ધ્યાન રાખજો અહીંયા અંતર સૂત્ર. અને દરેક વિદ્યાર્થી આ જે સૂત્ર છે એને 10 વખત લખશે. કેટલી વખત? દરેક વિદ્યાર્થી આને 10 વખત રફ ચોપડામાં લખશે અને આને યાદ કરશે. આપણે જ્યારે હોમવર્ક ચેક કરીશું તમારા ઘરે તો એ વખતે આ ઇક્વેશન પૂછીશું, આ સૂત્ર પૂછીશું, તો દરેક વિદ્યાર્થી લખીને આને તૈયાર કરશે. હવે તમે જો અહીંયા આપણે અંતર બનાવ્યું છે, અહીંયા આપણે અંતર બનાવ્યું છે. હવે અંતર અહીંયા આપણે જે અંતર સૂત્ર બનાવ્યું છે અહીંયા, પણ આની જે કિંમત છે આ AB ની જે કિંમત છે આપણે જોયું કે AB ની કિંમત કેવી હોય હંમેશા અંતર છે તો AB ની કિંમત હંમેશા ધન જ હોય. આ એનો ગુણધર્મ છે. અંતર સૂત્રના અહીંયા જે ઇક્વેશન છે એના વડે આપણે થોડા ગુણધર્મ લખી શકીએ આ પ્રમાણે. અહીંયા આપણે લખી શકીએ નંબર 1 નોટ કરીને કે આના પરથી અહીંયા આપણે જે શીખ્યા એના પરથી તમે શું નક્કી કર્યું? તો જે અંતર છે એ હંમેશા કેવું હોય? ધન હોય છે. તો અહીંયા આપણે પહેલો પોઈન્ટ લખી શકીએ અહીંયા કે અંતર હંમેશા ધન હોય છે. બીજું આના માટે આપણે બીજું બધું અહીંયા તારવવું છે કે કોઈ પણ બિંદુ હોય એનું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય. ધારો કે અહીંયા બિંદુ P છે, અહીંયા આપણે આલેખ દોરીએ. આ ઉગમ બિંદુ છે 0 0 અને ધારો કે અહીંયા કોઈ બિંદુ P છે xy. તો તમને કહેવામાં આવે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું? આ P બિંદુ અને આ ઉગમ બિંદુ O એ બંને વચ્ચેનું અંતર કેટલું?
તો આપણે આમાંથી આને માઈનસ કરીશું તો x માંથી 0 ગયા એટલે x અને એનો વર્ગ થાય આ સૂત્ર પ્રમાણે x - 0 હોલ સ્ક્વેર x - 0 આનો x યામ અને આનો x યામ તો તમારે આવું થશે x - 0 હોલ સ્ક્વેર પ્લસ y માઈનસ આનો y યામ 0 છે તો y - 0 હોલ સ્ક્વેર આ અંતર શું છે અહીંયા OP નું અને આગળ રૂટ તો આવશે જ તો OP ની કિંમત કેટલી આવશે x માંથી 0 ગયા એટલે x અને એનો સ્ક્વેર છે એટલે અહીંયા x સ્ક્વેર થઈ ગયું y માંથી 0 ગયા તો y અને y ના ઉપર વર્ગ છે તો અહીંયા y સ્ક્વેર તો આ જે છે એ અંતર દર્શાવશે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર આ પ્રમાણે હોય તો અહીંયા આપણે આના પર દર્શાવી શકીએ એક સૂત્ર છે કે કોઈ પણ બિંદુ a xy નું ઉગમ બિંદુથી અંતર ઉગમ બિંદુ જેને આપણે O કહીએ ઉગમ બિંદુ O થી અંતર OA કેટલું હોય હંમેશા √x² + y² જેટલું હોય x² + y² જેટલું હોય તો આ જે છે એ આપણે અંતર સૂત્ર વિશે શીખ્યા હવે આના ગુણધર્મો આવશે કે એના ગુણધર્મો કયા કયા ગુણધર્મો પર અંતર સૂત્ર કામ કરે છે તેના આપણે ગુણધર્મો લેવા છે તો એ પણ લઈ લઈએ તો નવો ટોપિક છે અંતર સૂત્રના ગુણધર્મો કયા ગુણધર્મો છે તો પહેલો છે નંબર 1 આપણે જોયું કે અંતર જે છે એ હંમેશા કેવું હોય છે ધન હોય છે એની કિંમત કાં તો 0 હોય કાં તો 0 કરતા વધારે હોય પણ 0 કરતા ઓછી કિંમત ના હોય કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો 0 હોય કાં તો 0 કરતા વધારે હોય ધન કિંમત હોય પણ ક્યારે ઋણ કિંમત હોઈ શકે નહીં તો આપણે લખી શકીએ કે a અને b વચ્ચેનું અંતર a અને b બિંદુઓ વચ્ચેનું અંતર AB is greater than or equal 0 આ ગુણધર્મ છે બેન અંતર હંમેશા કેવું હોય 0 કે તો 0 કરતા વધારે જ હોય બીજો ગુણધર્મ છે જો બે બિંદુઓ A અને B એક જ હોય એટલે કે A અને B સરખા હોય એટલે કે A = B હોય A અને B એક જ બિંદુ હોય એટલે કે A = B હોય તો AB ની કિંમત હંમેશા 0 થઈ જાય તો એ બંને બિંદુઓ જે A અને B છે એની વચ્ચેનું અંતર કેટલું કહેવાય 0 કહેવાય આ બીજો ગુણધર્મ છે ત્રીજો છે જો AB plus BC ની કિંમત AC કરતા વધી જતી હોય અહીં આપણે જોઈએ ધારો કે AB બરાબર 5 છે BC બરાબર 3 છે અને AC બરાબર 6 છે તો પછી AB બરાબર 5 BC બરાબર 3 અને AC બરાબર 6 તો આનો મતલબ શું થઈ ગયો કે A B અને C એ કેવા બિંદુ હશે અસમરેખ બિંદુ હશે A B અને C કેવા બિંદુ કહેવાય અસમરેખ બિંદુ કહેવાય એક જ રેખામાં ના આવેલો આ બિંદુ તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ જો AB plus BC
AB અને BC ની કિંમત જે છે તમે જો AB ની કિંમત આપણે 5 લીધેલી હતી, BC ની કિંમત 3 લીધેલી હતી અને AC ની કિંમત 6 લીધેલી હતી. તમે AB BC કરો તો 5 ને 3 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. AC ની કિંમત કેટલી છે? 6 છે. તો AB BC ની કિંમત આ જે AC ની કિંમત કરતા કેવી છે? હંમેશા અહીંયા તમે જુઓ આ પ્રમાણે આપણે લઈએ સંખ્યાઓ તો વધી જાય છે. જો વધી જતી હોય તો A B અને જે C ત્રણે જે બિંદુઓ છે એ અસમરેખ હશે, એક જ લીટીમાં આવેલા હશે નહીં. અહીંયા આપણે આ એનો ગુણધર્મ છે. AB BC is greater than AC તો બિંદુઓ A B અને C એ અસમરેખ બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. અને છેલ્લે ગુણધર્મ લખીએ અહીંયા, જો AB BC ની કિંમત AC ના જેટલી જ હોય, AB BC ની કિંમત AC ના જેટલી જ હોય તો A B અને C એ સમરેખ બિંદુઓ છે. તેમજ બીજું શું હશે? આ જે B બિંદુ છે એ A અને C ની વચ્ચે હશે. તેમજ બિંદુ B એ A અને C ની વચ્ચે હશે. A અને C ની વચ્ચે હોય. આ જે છે એ અંતરસૂત્રના ગુણધર્મો છે. દરેકે આ પણ લખવાનું રહેશે. જે આપણે અહીંયા અંતરસૂત્ર લખાયું છે બોક્સમાં એને દરેક વિદ્યાર્થી 10 વખત લખશે. અંતરસૂત્ર 10 વખત દરેક વિદ્યાર્થી કેટલું લખશે? એને 10 વખત લખશે. મેઇન ચોપડામાં તો તમારે એક વખત લખવાનું જ છે. એ સિવાય રફની અંદર અંતરસૂત્ર આપણે જે બોક્સમાં લખાયું હતું એને તમારે 10 વખત લખીને તૈયાર કરવાનું રહેશે. ખાલી સૂત્ર 10 વખત તમારે લખવાનું રહેશે. અને બીજી જે બધી વ્યાખ્યાઓ આપણે અહીંયા લખાયેલી હતી એ બધી જ વ્યાખ્યાઓ તમારે 3 વખત રફમાં લખવાની રહેશે. બીજી વ્યાખ્યાઓ ત્રણ વખત. આ જે છે એ તમારું હોમવર્ક છે. 2 કે 3 દિવસમાં તમારા ઘરે એને આપણે ચેક કરીશું અને એમાંથી થોડી પ્રશ્નોત્તરી કરીશું. તો દરેક વિદ્યાર્થી એને તૈયાર કરશે. અને આના પછીનો જે ટોપિક છે એ આ જે આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે આવતીકાલે એની અંદર લઈશું. થેન્ક યુ.